વડોદરા શહેર એસઓજી પોલીસે એનડીપીએસ કેસના ગુનામાં વધુ એક વોન્ટેડ આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેર એસઓજીના પીઆઈ એચડી રાતડાનાઓએ શહેર એસઓજીની ટીમને શહેર વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા અને એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી. જે સૂચનાને આધારે અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેર એસઓજી પોલીસે કામગીરી હાથ ધરી હતી. જેમાં ગત તારીખ 23મી ડિસેમ્બર 2024ના રોજ જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે આદિ પટેલની ધરપકડ કરવામાં આવી. જેમની પૂછપરછમાં સપ્લાયર તરીકે વિવેક કુમાર ત્રિવેદીનું નામ જાહેર થયું હતું. જેને લઈને છેલ્લા 15 દિવસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તેના ઉપર વોચ રાખી વડોદરા શહેર એસઓજી પોલીસે વોન્ટેડ આરોપી વિવેક કુમાર ત્રિવેદીને સુરત ખાતેથી ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ સિનોર સમાચાર ન્યૂઝ વડોદરા.